આમ જોવા જઈએ ને તો કહેવાય છે ને દુનિયાનું સૌથી મોટું દાન એટલે કન્યાદાન. અને સાથે એમ પણ કહેવાય કે જ્યારે એક દીકરીનો જન્મ થાય છે ને ત્યારથી લઈને એના મેરેજ સુધી એક બાપ કમર કસી નાખે છે એની દીકરીના મેરેજ માટે અને એના કેરિયર માટે. તો તમે આટલી હજારો દીકરીઓના ફાધર તરીકે તમારી આ જવાબદારી જે નિભાવો છો તો તમે આમાં કેટલો આનંદ અનુભવો છો અને તમારા ફેમિલીનો આમાં શું સપોર્ટ રહ્યો છે? જો બેન, મેં મારી જિંદગીમાં તમામ પ્રકારની દુનિયા જોઈ. માણસોને સપનાઓ કે પ્લેનમાં બેસવું છે, સ્વિટરલેન્ડ ફરવા જવું છે, ન્યુઝીલેન્ડ ફરવા જવું છે, અમેરિકા જવું છે, બિઝનેસ કરવો છે, નામ કમાવવું છે. મારા બધા જ સપના પૂરા થઈ ગયા. કન્યાદાન એ મોટામાં મોટું દાન છે. પણ હું એમ કહીશ કે હું કન્યાદાન કરું છું એવું નથી, પણ હું એ વિધવા બહેનોના ચહેરા ઉપર ખુશીઓ જોઉં છું ને, એ મને એનાથી જે મને ખુશીઓ મળે છે ને એ મને મારી જિંદગીમાં મોટા મોટી ખુશીઓ. એ વિધવા બહેનના બાળકોને ભણાવવાથી મળે, એ વિધવા બહેનના બાળકોના કે એ વિધવા બહેનને પોતાના આપણે આરોગ્ય માટે હું કંઈક એમને હેલ્પફુલ થતું એમાં મળે, એમની દીકરીઓના લગ્ન કરાવું તો એ ગંગા સ્વરૂપ બહેનના મોઢા ઉપર ખુશી, એ દીકરીઓના મોઢા ઉપર ખુશી, એમાં મને આનંદ મળે. એ દીકરી જયારે એક માં બને ત્યારે એની ખુશી જોઈને મને ખુશી થાય. આજે મેં ગંગા સ્વરૂપ બહેનોને હું બધે જાત્રા, અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ, છપૈયા જાત્રાએ મોકલું, એમના હું વિડીયો જોઉં, એમાં એમની ખુશીઓ જોઉં. એ જેટલી ખુશીઓ ત્યાં મનાવે છે ને એની કરતા 10 ગણી ખુશીઓ મને અહીંયા હમણાં મારી મુસ્લિમ દીકરીઓ ઉમરા કરવા માટે મક્કા અને મદીના કેપી ગ્રુપ સાથે અમે મોકલી, તો એમને એ આવીને જે વાતો કરે છે કે પપ્પા એટલી મજા આવી, પપ્પા અમે 15 દિવસ આ કર્યું, 15 દિવસ આ કર્યું, અમારું બોન્ડિંગ થઈ ગયું, ફારૂક અંકલ સાથે અમને એટલી બધી મજા આવી, તમારી જેવા છે, તમારી જેવા ફારૂક અંકલ છે. આ બધું હું એમના મોઢેથી સાંભળું ને તો એમને જેટલી ખુશીઓ મળે છે ને એની કરતા 1 લાખ ગણી ખુશી મને મળે છે. એટલે બહુ નસીબની વાત છે કે આટલી બધી દીકરીઓ તમને પપ્પા કહે છે. પપ્પા નામનો શબ્દ કરોડ રૂપિયા આપવાથી નથી મળતો. સાચી વાત છે. એક દીકરીના પપ્પા એક્સપાયર થઈ ગયા પછી એના સગા કાકા તો સગા મોટા બાપાને પણ એ પપ્પા નથી કહી શકતી. અને આજે મારી બધી દીકરીઓ મને એક પપ્પા, અને એ સાચી લાગણીથી મને જે એક પપ્પા તરીકે બોલાવે ને, મારા પપ્પા, મારા પપ્પા, ત્યારે મને એમ થાય કે મેં દુનિયામાં જે કમાવાનું હતું ને બધું જ કમાઈ દીધું. આનાથી વિશેષ કમાણી બીજી કોઈ છે. આશરે કેટલી દીકરીઓના પપ્પા તરીકે તમે ઓળખાવ છો?